રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણો વ્લોગ જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અને અત્યારે વાગી ગયા છે 2. હજી ફ્રી થયો જ છું અને બીજા 2-3 કામમાં આવી ગયા છે બીજા, કારણ કે હજી તો એક કામ પૂરું ન થયું ત્યાં તો બીજું કામ પેન્ડિંગમાં પડ્યું જ હોય, એટલે એ પણ કામ છે. અને તમને આગલા વ્લોગમાં કીધું તે પ્રમાણે ટીવી પણ ચેક કરાવવા જવાના તો એ પણ છે. હવે જોઈએ કેટલોક ટાઈમ રહે એ પ્રમાણે જઈએ. અને વ્લોગ આવી ગયો છે આપણો આગળનો, ના જોયો તો જોઈ લેજો. અને બાકી આજે ફાઇનલી ક્રિશાને 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, તો એનું ડેકોરેશન અને ફોટોશૂટ ને એવું બધું કર્યું હતું. તો ન જોયું હોય તો જોઈ લેજો, કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં લખી નાખજો. તો અત્યારે ફાઇનલી છે ને તમને પક્ષીઓનો અવાજ આવતો છે, કેમ કે મસ્ત મજાનો ક્લીન વાતાવરણ એટલે આવે છે. અને પવન છે મસ્તનો ઠંડો, બફારો છે, ગરમી નથી પણ બફારો છે. અને વરસાદ આવે કે નહીં આવે જોઈએ હવે, કારણ કે 2-3 દિવસથી વરસાદ આવ્યો નથી. તો હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને હું ધીમે ધીમે બધા કામ પતાવું. ચાલો મિત્રો, તો ગામમાં જવાનું થયું, ઇમરજન્સીમાં બેંકે જવાનું થયું, તો જઈ આવ્યો ફટાફટ. અત્યારે વાગી ગયા છે 5:30 ને આપણે લાગી ગઈ છે ભૂખ, એટલે થોડી મોડી મસ્તનો ઈલાજ એટલે આપણી ભેળ. જો ડુંગળી કાપી લીધી છે ને ચવાણું ને સેવ ને દાળ ને એવું બધું લેવા છે ને કેચઅપ લઈ લીધો છે. તો મમરા નાખી અને મસ્તની ભેળ બનાવી અને ખાઈ. ભેળ બની ગઈ છે મસ્ત મજાની, ચાખીએ કેવી થાય. એક નંબર. મિત્રો, તો અત્યારે બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો ના જોયું હોય તો ચેક કરી લેજો આપણી ચેનલમાં. અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું હતું, એના માટેનો બ્લોગ છે. તો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં કહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે વાગી ગયા છે 6:30, પોણા 7 જેવું, 6:30 જેવું થયું છે. અને અત્યારે જો વાતાવરણ, કારણ કે આપણે અહીં વરસાદ નથી, અમદાવાદ ને રાજકોટ ને એ બાજુ વરસાદ છે ને આપણે અહીંયા કંઈ નથી. અત્યારે પવન છે મસ્તનો ઠંડો, પણ બપોરની જેમ બફારો તો છે જ ઓલરેડી. આમ ગરમી નહીં ને આમ ઠંડુ નહીં ને એવું બધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને નાસ્તો કર્યો હતો અને ભેળ તમે આગળ જોઈએ એ પ્રમાણે ખાઈ લીધી છે. અને થોડું ઘણું કામ હતું એ પણ પતાવી નાખ્યું. અને હવે હમણાં અત્યારે કંઈ કામ નથી, પણ હજી કંઈ નક્કી ન હોય. આપણા એવું હોય ઇમરજન્સી ગમે ત્યારે ગમે એ કામ આવી જાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, ઘણી મહેનત બાદ ટીવી થોડું ઘણું ડિસ્પ્લે આવી છે. બાકી હાવ ડિસ્પ્લે નથી આવતી, અને ડિસ્પ્લેમાં આવે તો ટૂંકમાં ટીવીના રિમોટથી ઓપરેટ પણ કરી શકીએ. અને રિચાર્જ નથી એટલા માટે 20 જેવું લખેલું આવે છે. બાકી તો રિચાર્જ હોય તો ડાયરેક્ટ ચિત્ર જ આવી જાય, પરંતુ વાંધો નહીં આવે, દેખાડવા નહીં જવી પડે. ને ચેક કરી લીધી આપણી રીતના જ થઈ ગઈ છે. થોડું ઘણો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી નાખ્યો અને મસ્ત મજાનો. ત્યાં બીજો પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે પંખો ગરમ થઈ જાય એટલે બંધ થઈ જતો, વળી ચાલુ થઈ જતો, એવું બધું હતું. તો ફાઇનલ પંખો પણ બદલાવી નાખ્યો, નવો પંખો ફિટ કરી દીધો છે. તો અત્યારે બસ ફિટ કરીને ફ્રી થયો ને 10:15 જેવું થઈ ગયું અત્યારે. તો ફાઇનલી હવે મળીએ ડાયરેક્ટ તમને સવારે. અને વરસાદ ચાલુ છે, આ થોડીક વાર પહેલાં જ વરસાદ સ્ટાર્ટ થયો છે, ધીમો ધીમો આવે છે. તો વરસે છે, હવે જોઈએ. કાલની તો આગાહી છે, એટલે કાલ કેવો પડે નહીં. અને મળીએ હવે ડાયરેક્ટ સવારે. મિત્રો, અત્યારે 10:30 થયા ને વરસાદ જામ્યો છે ફૂલ, જોરદાર આવી જ પડ્યો છે અત્યારે. જો પવન છે અત્યારે થોડો ઘણો. અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને કાલ રાતે જોરદાર વરસાદ હતો ને અત્યારે ભાઈ જો વાતાવરણ અત્યારે કેટલા વાગ્યા ખબર? બપોરનો વાગી ગયો છે 1:30. અને વાતાવરણ કંઈક આવું છે, ફૂલ વરસાદીમય, એટલે ફૂલ વરસાદીમય. છાંટા આવે છે કોક કોક, એવું લાગે છે હમણાં 50 ઇંચ પડી જાય. ઘર ભેગું થાને ભાઈ. જો પક્ષીને ઉડે છે જોરદાર, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે બધી બાજુ. આજે એક સરખું વાતાવરણ, એવું નથી કે બધી બાજુ અલગ અલગ, કારણ કે 16 થી 20ની આગાહી છે જોરદાર. ચાલુ કામે છે ને ઉપર આવ્યો હું, મેં કીધું વિડીયો થોડોક ઉતારતો આવું. તો ચાલો મળીએ હવે ફ્રી થઈને ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો, વરસાદ આવી ગયો જોરદાર. જોરદાર એટલે જોરદાર વરસાદ આવ્યો છે. જો
જોરદાર વરસાદ આવ્યો, ઊંધિયોની રોટલી ને કારેલાનું શાક. મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા અને વરસાદ પણ રોકાઈ ગયો છે, પણ વરસાદ આવે એવું તો છે જ ઓલરેડી, અને સવારે પણ આવ્યો તો તમને આગળ જોવા મળ્યો જ છે. અને અત્યારે મારે થોડું ઘણું કામ છે, અને જો અત્યારે વરસાદનો માહોલ કંઈક આવો છે, અંધકારમય તો છે જ, હવે આવે કે ન આવે. આની આગળની ક્લિપમાં તમે જોયું કે વરસાદ જોરદાર હતો. તો ચાલો અત્યારે મારે છે ને શું કામ છે ખબર, જો આ નાનકડો એવો ફેન છે ને એ આપણે ઉતારવાનો છે. નાનો એવો ફેન છે, મોટો થતા વાર નહીં લાગે. તો ચાલો એને ઉતારી લઈએ. क्या कर रहे हैं यार तू मजाक है क्या? रोंढे के 4 बजे अभी का अपडेट है ये. आप देख सकते हैं यहाँ पर कितनी बारिश छा गई है, लेकिन बारिश आ नहीं रही है. तो यहाँ पर आप देख सकते हैं काले काले बादल हो चुके हैं और पक्षियों अपने घर जाते हुए आपको दिख रहे हैं. और यहाँ पर आपको कबूतर बहुत ही ज़्यादा मात्रा में दिखेंगे. तो ऐसा सब कुछ है, लेकिन बारिश अभी आने वाली है और बादल गरज रहे हैं. ये देखिए, ये पंखी अपने माड़े में जाते हुए. तो कंटिन्यू ब्लॉग में बने रहिए, आपको बारिश की खबरें देते रहेंगे. वाह क्या सीन है, वाह क्या सीन है. મિત્રો કેવી લાગી તમને બાવા હિન્દી? મસ્ત લાગી? તો કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો એના માટે. અને અત્યારે વાગી ગયા છે 4 જેવું, અને ફૂલ એટલે ફૂલ અંધકારમય છે, ઠંડો પવન આવે છે અને ગરમી પણ સાથે સાથે થાય જ છે. તો એવું બધું છે, અને ફૂલ અંધકારમય વાતાવરણ છે. વરસાદ આવે એની જ રાહ છે, કારણ કે આજ સવારથી વાતાવરણ આવું જ છે, તમને આગળ જોવા મળ્યું એ પ્રમાણે. તો પક્ષીઓ ઉડે મસ્ત મજાના. જો તમને દેખાડું, જો નાના નાના તમને દેખાતા હશે, જો જાય. અને કબૂતરા ને બધા અગાસી ઉપર બેસી ગયા છે. મિત્રો આપણે નીકળી ગયા છે 4 વ્હીલ લઈને ગામમાં, થોડુંક કામ છે એટલા માટે, અને પંખા પણ રિપેરિંગમાં દેવાના છે, એટલે બે થઈ જાય એકારે. ગરમી છે જોરદાર, હવે કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે કે ના આવે, જો ગરમી થઈ ગઈ ફૂલ. અત્યારે એસી ચાલુ કરવું માં મજા ન આવે, પવન જ નથી જરા કંઈ. ચાલો તો જલ્દી નીકળીએ. મિત્રો વરસાદ છે ને ફૂલ દાબડવા માંડ્યો છે, અને આપણે ફટાફટ ઘેરે પૂગવાનું છે હવે. જોરદાર પડે હે અત્યારે. જમી લીધું અને અત્યારે આ વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વધુમાં વધુ શેર કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.